મોતની. હું એક ગામમાં કથા વાંચવા ગયો હતો. પછી ભાગવતમાં આ બધા શ્લોકો આવે એટલે મારાથી બોલાઈ ગયું કે મોતની તૈયારી રાખજો, એમ ભાગવતમાં આજ્ઞા છે. મોતને માટે તૈયાર રહેજો, મોતની તૈયારી કરજો. હવે વર્ષ વીત્યું અને જોગાનો જોગ બીજે વર્ષે પાછું મારે એ જ ગામમાં કથા વાંચવા જવાનું થયું. એક બાપા મારા ઉતારે આવ્યા. મને કે શાસ્ત્રીજી ઓલી ફેરે તમે કથામાં એમ કીધું હતું ને કે મોતની તૈયારી રાખજો. મને કે મેં તો તૈયારી કરી રાખી છે. મને તો બહુ આનંદ થયો. એટલે મેં કીધું બાપા કયો તો ખરા કે તમે શું તૈયારી કરી? મને કે 2 વાહડા ઘરમાં લઈ આવીને મૂકી દીધા, એક માટીની દોણી ઘરમાં લઈ આવીને મૂકી દીધી છે, 5-10 છાણા મેળામાં રાખી દીધા, એક ઘાસનો પૂરો રાખ્યો છે. બોલો તૈયારી થઈ ગઈ કે નહીં? મને કે અરે ભાઈ આવી વસ્તુ તો અડધી કલાકમાં આવી જશે. મોતને માટે તમે તૈયાર છો એમ ક્યારે કહેવાશે? એ તો ભીષ્મના વચનોને સમજો. ઇતિ મતિરૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂની. ભીષ્મ કેવી સુંદર વાત પરમાત્માની સામે કહે, હે પ્રભુ, આજે આપ પધાર્યા, મારા ઉપર બહુ મોટી કૃપા કરી, મારા માથે એક બહુ મોટી ચિંતા હતી. ભગવાને ભીષ્મને કહ્યું કે એવી કઈ ચિંતા હતી? ભીષ્મ દાદાએ કહ્યું, જો મહારાજ, દીકરીનો બાપ થવો ને એ મોટામાં મોટી ચિંતા છે. એટલે તો તુલસીદાસજી મહારાજે ગાયું છે, મંગનો ભલો ન બાપ કો, દુહિતા ભલી ન એક, ચલનો ભલો ન કોશ કો, જો પ્રભુ રાખે ટેક. દીકરીનો બાપ થવો એ બહુ કંઈક ઓલા 10મા ગ્રહને હાંચવવા બહુ ભારે પડી જાય. દીકરીના બાપ થવું એ બહુ કઠિન છે. એટલે તો ભીષ્મ દાદા કહે છે કે દીકરીના બાપની માથે બહુ, એમાં જયારે દીકરી મોટી થઈ જાય, પરણાવાને લાયક થાય, પછી જોજો દીકરીનો બાપ સુખેથી નિંદર ન કરી શકે. આમ પથારીમાં સુવે તો એના માથા ઉપર ચિંતા હોય, અને ઉઠે ત્યારે એ ચિંતા હોય કે મારી માથે આ એક બોજો છે અને મારે એ ભાર ઉતારવાનો છે. ભીષ્મ દાદા બોલ્યા કે મારી એ દીકરી કુંવારી રહી જતી હતી, મને બહુ ચિંતા થતી હતી કે મરવાનો ટાઈમ આવી ગયો ને હજી દીકરી કુંવારી છે. પાંડવોને તો બહુ નવાઈ લાગી કે દાદા આજીવન બાલ બ્રહ્મચારી રહ્યા, લગ્ન કર્યા નહીં, ને આજ મરતી વખતે આ કોથળામાંથી બિલાડું ક્યાં કાઢ્યું કે મારી દીકરી કુંવારી છે. પણ ભીષ્મ બોલ્યા છે કે મારી દીકરી કુંવારી રહી જાય, મને બહુ ચિંતા છે. પણ એ ભીષ્મના મર્મને બીજા કોઈ ન સમજી શક્યા, દ્વારકાનો ધણી સમજી ગયા છે. ભગવાને કહ્યું કે હવે ચિંતા દૂર થઈ ગઈ. ભીષ્મ દાદાએ કહ્યું કે હો, આજે એ ચિંતા દૂર થઈ ગઈ. કઈ રીતે? ભીષ્મે કહ્યું કે મને મારી દીકરી માટે મૂર્તિઓ મળી ગયો, ચિંતા દૂર થઈ ગઈ, દીકરી માટે મૂર્તિઓ મળી ગયો. ભીષ્મ દાદાને ભગવાને પાછું પૂછ્યું કે તમને ગમ્યો? ભીષ્મ દાદાએ કહ્યું કે મને બહુ ગમ્યો, મને બહુ ગમ્યો. ભગવાને પાછું કહ્યું કે તમને તો ગમ્યો, પણ દીકરીને ગમ્યો કે નહીં? ઘણી વખત બાપને મૂર્તિઓ ગમતો હોય ને દીકરી કેન્સલ કરે કે મને પસંદ નથી. તમારી દીકરીને પૂછ્યું? ભીષ્મ દાદાએ કહ્યું કે પૂછ્યું નથી, પણ મને ભરોસો છે કે મને જે મૂર્તિઓ ગમ્યો છે એ મારી દીકરીને ગમશે, એ ગમશે. ભગવાને કહ્યું કદાચ ન પણ ગમે. ભીષ્મએ કહ્યું જો પ્રભુ, દુનિયાની કોઈ પણ દીકરી હોય ને પરણવાને લાયક થાય ત્યારે તમે એ દીકરીને પૂછો, બોલ દીકરી, હવે અમે તારા લગ્ન કરવા માંગીએ છીએ, તારે કેવો ધણી જોઈએ, તારે કેવો પતિ જોઈએ? તો દુનિયાની કોઈ પણ દીકરીને તમે પૂછો કે તારે કેવો પતિ જોઈએ, તો એ દીકરી એમ જ કહે છે, ખૂબ રૂડો રૂપાળો હેન્ડસમ, મોટર ગાડી બંગલા બધું હોય, બસ મારે નોકર ચાકર એવો ધણી જોઈએ. આનાથી વધારે દુનિયાની કોઈ દીકરી બીજું કાંઈ ન માંગે. આટલું જો દીકરીને મળી જાય એટલે દીકરીનો બેડો પાર. તો મેં તો મારી દીકરી માટે એવો મૂર્તિઓ ગોત્યો છે કે જયારે મૂર્તિયાના વખાણ થાય ને ત્યારે ઘણા મૂર્તિયા માટે એમ કહેવાય કે અરે ભાઈ, આ આખા કુટુંબમાં આવો મૂર્તિઓ નથી.
એનાથી વધારે વખાણ કરો તો એમ કરો કે આખી નાતમાં આવો મૂર્તિઓ નથી. એનાથી વધારે વખાણ કરો તો એમ કરો કે આખા ગામમાં એના જેવો મૂર્તિઓ નથી. એનાથી આગળ વખાણ કરો તો એમ કરો કે આખા પ્રદેશમાં એના જેવો મૂર્તિઓ નથી. એનાથી વધારે વખાણ કરો તો એમ કહી શકો કે આખા દેશમાં એના જેવો મૂર્તિઓ નથી. પણ ભીષ્મ કે હું મારી દીકરીને કહીશ કે મેં તારા માટે જે મૂર્તિઓ ગોત્યો છે એના જેવો મૂર્તિઓ તો 3 ભુવનમાં કોઈ નથી. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલ કકુલાવ્રતાનનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. ત્યારે હવે બધાને અક્કલ આવી કહો ભીષ્મ દાદાની દીકરી કઈ ઇતિ મતી. આ બુદ્ધિરૂપી દીકરી જ્યાં સુધી પરમાત્માને પરણાવવામાં ના આવે ત્યાં સુધી આપણે મરવા માટે તૈયાર નથી. જ્યાં સુધી બુદ્ધિ ઘરમાં, સ્ત્રીમાં, પુત્રમાં, સંપત્તિમાં, ભોગમાં. જો મરવા વાળા એ જ ચિંતા કરે, હું તો જઈ રહ્યો પણ હજી આ છોકરાઓનું શું થશે, આ ઘરનું શું થશે, આનું શું થશે. બુદ્ધિ ઈશ્વરને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એને મરવાની વાત સૂજે નહીં. જેને ઈશ્વરને બુદ્ધિ સોંપી દીધી એ કહેશે કે હવે મોતને હમણાં આવવું હોય તો ભલે આવે. મરવાની તૈયારી કેને કહેવાય? તો કે જયારે બુદ્ધિ ઈશ્વરના ચરણારવિંદમાં સમર્પિત થઈ ગઈ પછી મૃત્યુને ગમે ત્યારે આવવું હોય ત્યારે આવે, એને બાધા નહીં કરે, ગમે ત્યારે આવે. હે ઈશ્વર, આજ મેં મારી બુદ્ધિરૂપી કન્યા એ ત્રૈલોક્યના નાથ દ્વારકાના ધણીના ચરણમાં સમર્પિત કરી દીધી. હવે મને કોઈ ચિંતા નથી, હવે મરવાની કોઈ ચિંતા નથી. કેટલી અળગ નિષ્ઠા છે. ભીષ્મ શબ્દનો અર્થ જ અચલ, અળગ. ભીષ્મનું નામ ભીષ્મ નહોતું, ભીષ્મ તો ઉપમા છે. ઘણા કે અમારી ભીષ્મ પ્રતિજ્ઞા છે, મતલબ અચલ, અળગ પ્રતિજ્ઞા છે. ભીષ્મના અનેક નામ છે. ભીષ્મનું એક નામ છે સત્યવ્રત, એક નામ છે દેવવ્રત. ભીષ્મનું એક નામ છે કાલજીત, જેને મૃત્યુને પણ કહી દીધું છે કે હું ન કહું ત્યાં સુધી ના આવતા. જ્યાં સુધી ઉત્તરાયણ વ્રત સૂર્યનારાયણ ન થાય ત્યાં સુધી તમે ના આવતા. મૃત્યુ પણ જેને આધીન છે એવા મહાપુરુષ જગતને જ્ઞાન કરાવે છે કે જ્યાં સુધી બુદ્ધિ તમે ઈશ્વરને સમર્પિત નહીં કરો ત્યાં સુધી તમે મરવા માટે તૈયાર નહીં થઈ શકો. ત્યાં સુધી મોત તમને ડરાવશે. પણ જેની બુદ્ધિ ઈશ્વરને સમર્પિત કરી દીધી તેથી પછી મૃત્યુ તમને આધીન બની જશે. પછી મૃત્યુ તમારા કેવા ઉપર ચાલશે.